લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે કાર્યકર્તાઓ પાસેથી ઉમેદવારના નામ મંગાવ્યા। લોકસભા 2024ની ચૂંટણી પહેલા નિષ્ક્રિય કોંગ્રેસ ફરી સક્રિય થઈ ગઈ છે। લોકસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં પહોંચી બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે। 2 દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠક કરશે। બેઠકમાં 50 આગેવાનો સાથે કરશે ચર્ચા। લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરને મજબૂત કરવા ચર્ચા થઈ છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા થઈ। આજે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ, કચ્છ, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરાની બેઠક મુદ્દે ચર્ચા થઈ। તો 16 જાન્યુઆરીએ આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, અમરેલી, જામનગર, રાજકોટ, બોટાદ અને અમદાવાદની બેઠક મુદ્દે મંથન કરશે। બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે નવતર પ્રયોગ કર્યો છે। કાર્યકર્તાઓ પાસેથી ઉમેદવારના નામ મંગાવાયા છે। બેઠકમાં બેલેટ બોક્સ મૂકવામાં આવશે। કાર્યકર્તા અને આગેવાન ઉમેદવારનું નામ અપાશે। પ્રભારી અને પ્રમુખની હાજરીમાં આ બોક્સ ખુલશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે થોડા દિવસમાં કોંગ્રેસ સંગઠન ફેરફાર થશે। જિલ્લા પ્રમુખ અને સંગઠનની નિમણૂક કરાશે। જે કામ નથી કરતા તેઓને બીજી જવાબદારી મળશે।